હરિમંદિરમાં પ્રવેશ કરવા માટે પેલું પગથિયું વિશ્વાસ અને બીજું પગથિયું વચન. અને વચન જે કહેવાય એ વિવેકપૂર્વકનું હોય. કોઈ પણ વચન તમે આપો તો આપણે ખાલી આમ મનમાં વિચારી લઈએ કે હાલો કહી દીધું ને કરી નાખ્યું એમ નહીં. વિવેકપૂર્વક વચન આપવું. ગોપાલી દેવર્ષિ નારદ કેવા છે? સાધુ છે, બ્રહ્મર્ષિ છે. રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિ ત્રણ પદવીઓ આપણે ત્યાં બાપુ કહેવામાં આવે. એમાંથી દેવર્ષિ નારદ બ્રહ્મર્ષિ છે તો છે જ, બ્રહ્માંડના દીકરા તો બ્રાહ્મણના દીકરા તો છે જ, પણ એ દેવના દીકરા પણ છે, દેવના તુલ્ય પણ છે, એટલે દેવર્ષિ નારદ કહેવાય છે. એમાં કથાનું આયોજન થયું. સનત કુમારો વક્તા બન્યા. ગંગા દ્વાર સમીપે તુ તટં આનંદનો ગંગાની કિનારે સુંદર મજાનું આનંદ નામનું તટ છે. અને આનંદ નામના તટ ઉપર બાપુ કથા ચાલી રહી છે. મારી દ્રષ્ટિએ કથા જ્યાં હાલતી હોય ત્યાં ગંગા પ્રગટ થાય છે. અપ્રગટ રૂપમાં પણ ગંગા પ્રગટે છે. યજમાનનો ભાવ હોય, પ્રેમ હોય અને વક્તાનું જ્ઞાન હોય, ત્યાં ગંગાએ પ્રગટ થવું પડે અને પડે. યાદ રાખો, જે જગ્યાએ કૃષ્ણ કથા ચાલતી હોય, જે જગ્યાએ રામ કથા ચાલતી હોય, ત્યાં મારો હનુમાનજી હાજરી પુરાવે અને પુરાવે. ઓળખતા આવડી જવું જોઈએ. ઓળખાણ બહુ મહત્વની છે. સાધુ પુરુષ કેવા હોય? જે શીલવાન હોય એ સાધુ છે. આજ ભૂમિકા અને આજ ભૂમિ એમ કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાન. હજી જેના બદલે નહીં વ્રતમાન. જી 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 હો જી શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાન.
શ્રોતાના લક્ષણ બતાવ્યા, શ્રોતાના લક્ષણ બતાવ્યા. આહા, જીઓ બાબા. સતી લખે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા, હજી મરને ભાગી પડે બ્રહ્માંડ. મેરું તો ડગે પણ વિપત્તિ પડે વિપત્તિ પડે ગમે એવી વિપત્તિ પડે એટલે ભણશે નહીં. જો મેં કીધું ને કે જીવનમાં વિપત્તિ તો દરેકના જીવનમાં આવી. બાપુ રામના જીવનમાં આવી, કૃષ્ણના જીવનમાં આવી, અને અનેક અનેક સંતોના જીવનમાં પણ વિપદાઓ આવી છે. પણ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા, હજી મરને ભાગી પડે બ્રહ્માંડ. મેરું તો ડગે હરખને શોકની જને આવે નહીં હેડકીને, હરખને શોકની આવે નહીં હેડકીને, આઠે રે પહોર રે આનંદ, આઠે